નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ FY BA સેમેસ્ટર 2નું બીજું પેપર, જેમનો મુખ્ય વિષય ગુજરાતી છે, એટલે કે મેજર ગુજરાતી છે. કોર્સનો કોડ છે MJ201A. ત્યાર પછી સેમેસ્ટર 2 કોર્સનું નામ શું છે? તો સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ. હવે આપણે આમાં કોઈ પણ એક સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે, અને સાહિત્ય સ્વરૂપ કયું છે? તો તે છે નાટક. નિયત કૃતિ એટલે કે આપણા અભ્યાસક્રમમાં કઈ કૃતિ મૂકેલી છે? તો મન મગન હુઆ, જેના લેખક છે સતીશ વ્યાસ. હવે આ કૃતિ કયા સાહિત્ય સ્વરૂપની છે? તો એ એક નાટક છે. પ્રકાશક કોણ છે? ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ. આ થઈ શીર્ષકની વાત, ટાઇટલની વાત, પેપરની વાત. હવે ત્યાર પછી આપણે એને એકમ પ્રમાણે જોઈએ. તો સૌથી પહેલાં એકમ એકનો પહેલો પ્રશ્ન છે કે નાટકના સ્વરૂપગત લક્ષણો. હવે નાટકનું આપણે સાહિત્ય સ્વરૂપ જો ભણવાનું હોય તો નાટક વિશે આપણે જાણવું જોઈએ. નાટકને જાણવા માટે આપણે એની અંદર કયા કયા લક્ષણો છે, કયા કયા લક્ષણો હોય તો એને આપણે નાટક કહી શકીએ, તો એના સ્વરૂપગત લક્ષણોથી આપણે વાકેફ થવું જોઈએ. તો એ પહેલો તમારો પ્રશ્ન છે નાટકના લક્ષણોનો. ત્યાર પછી એકમ એકનો બીજો પ્રશ્ન છે કે સાંપ્રત ગુજરાતી નાટક અને મહત્વના નાટ્ય સર્જકો. સાંપ્રત એટલે અબઘડી અત્યારે જે કોઈ ગુજરાતી સાહિત્યમાં નાટકો લખાયેલા છે એમની વાત કરવાની છે, નાટકોની. અને એ પાછા મહત્વના નાટ્ય સર્જકો, કયા કયા નાટ્ય સર્જકોએ પોતાની કલમ થકી નાટકો લખેલા છે, ગુજરાતી સાહિત્યને આપેલા છે. ત્યાર પછી એકમ એકનો ત્રીજો પ્રશ્ન છે એકાંકી ટૂંકી વાર્તા નવલકથા સાથે નાટકની સામ્યતા અને ભેદ. સમાનતા શું છે અને બંને વચ્ચે ભેદ કયો છે? આ જે ત્રણ સાહિત્ય સ્વરૂપો આપેલા છે, આ ત્રણ સાહિત્ય સ્વરૂપોને નાટક સાથે સરખાવવાના છે, અને બંને વચ્ચેનો જે ભેદ છે એ આપણે બતાવવાનો છે. તો એકમ એકની અંદર કુલ આ રીતે 3 પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી એકમ 2ની વાત કરીએ. એકમ 2 છે પાઠ્યકૃતિના સમીક્ષાત્મક પ્રશ્નો. પાઠ્યકૃતિ કઈ છે? તો મન મગન હુઆ, જે આપણું નાટક છે. લખેલું છે અહીંયા કે તખ્તા લાયકીની દૃષ્ટિએ નાટકનું મૂલ્યાંકન, કે આ નાટકને આપણે અત્યારે કઈ જગ્યાએ મૂકી શકીએ, એનું સ્થાન કઈ જગ્યાએ આપણે અત્યારના યુગમાં મૂકી શકીએ, એની આપણે વાત કરવાની છે. ટૂંકમાં આપણે નાટકનું મૂલ્યાંકન કરવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કૃતિને આધારે નાટ્ય સર્જકનું મૂલ્યાંકન અને સર્જક વિશેષો. નાટ્ય સર્જક કોણ છે આપણા નાટ્ય સર્જક? તો સતીશ વ્યાસ, જે આના લેખક છે. તો કૃતિને આધારે આપણે કઈ કૃતિ ધ્યાનમાં લેવાની છે? મન મગન હુઆ. મન મગન હુઆને આધારે જે સતીશ વ્યાસ છે એમનું સર્જક વિશેષો, કે સર્જક તરીકે એમની કેટલી વિશેષતાઓ રહેલી છે આ નાટકના આધારે, એ આપણે બતાવવાની છે. ત્યાર પછી એકમ 3ની વાત કરીએ. એકમ 3 છે કૃતિ આધારિત ટૂંક નોંધો. ટૂંક નોંધો આપેલી છે, જેમ કે નાટકની ભાષા, સંવાદો, સંઘર્ષ વગેરે વગેરે. સંવાદો આવી જાય, સંઘર્ષ આવી જાય, નાટકની ભાષા શૈલી કેવી છે, એમાં ત્યાં પાત્ર નિરૂપણ કેવું છે, કથા વસ્તુ પ્લોટ કયો છે, વગેરે જેવી ટૂંક નોંધો પૂછાશે. કુલ 4 ટૂંક નોંધો આપેલી હશે, એમાંથી કોઈ પણ 2 ટૂંક નોંધો આપણે લખવાની રહેશે. ત્યારબાદ એકમ 4ની વાત કરીએ. એકમ 4 આપણો છે ભાષા સજ્જતાનો, અને આ વખતે આપણે ભાષા સજ્જતામાં જે ભણવાનો છે પોઈન્ટ, ટોપિક, એ છે અલંકાર પરિચય. અને પહેલાંનું જે પેપર હતું એમાં આપણે છંદ પરિચય મેળવ્યો હતો, આની અંદર આપણે મેળવવાનો રહેશે અલંકારનો પરિચય. પહેલો પોઈન્ટ છે કે ઉદાહરણ અને સમજૂતી આપી અલંકાર ઓળખાવો. કેટલા અલંકારો છે તો જોઈએ. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દૃષ્ટાંત, વ્યાજસ્તુતિ. ત્યારબાદ અનન્વય, સજીવારોપણ, વ્યતિરેક, અતિશયોક્તિ, શ્લેષ અને વર્ણાનુપ્રાસ. કુલ 11 જેટલા અલંકારો ભણવાના છે, અને પરીક્ષામાં કોઈ પણ 5 પૂછાશે, અને 5માંથી કોઈ પણ 3 અલંકારો લખવાના રહેશે. ભાષા સજ્જતાનો બીજો પોઈન્ટ છે અલંકાર ઓળખાવો. 3 ગુણમાં આવશે. આગળનો જે પ્રશ્ન રહ્યો એ 9 ગુણમાં આવશે. હવે આ જે પોઈન્ટ છે એની અંદર લખેલું છે કે ઉપરયુક્ત 11 અલંકારમાંથી કોઈ પણ 5ના ઉદાહરણો પૂછાશે, અને લખવાના કેટલા છે? કોઈ પણ 3. 5 પૂછાશે અને કોઈ પણ 3 આપણે બતાવવાના રહેશે કે આ કયો અલંકાર આપેલો છે. એની પંક્તિ આપેલી છે, ઉદાહરણો આપેલા છે, એ આપણે પછી ઓળખવાના થાય કે આ અલંકાર, આની અંદર આ અલંકાર છુપાયેલો છે. તો આ થઈ 4 એકમની અંદર જે આપણો આખો અભ્યાસક્રમ પથરાયેલો છે એની વાત. અને આ પેપર વિશે તમારે વિગતે જાણવું હોય તો નીચે કેટલાક 12 જેટલા
સંદર્ભ ગ્રંથો આપેલા છે. આ સંદર્ભ ગ્રંથોથી તમે વધુ પડતું તમારે જાણકારી મેળવવી હોય તો તમે મેળવી શકશો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને અભ્યાસક્રમની પૂરતી માહિતી મળી ગઈ હશે. જો કોઈ તમે પ્રશ્ન હોય તો ચોક્કસપણે કમેન્ટ અને મારો સંપર્ક તમે કરી શકો છો. આભાર. ધન્યવાદ.